નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં ભારતની જીતનો ભવ્ય જશ્ન, ટંકારી ભાગોળે ડીજેના તાલે ઝૂમ્યા ભાજપના કાર્યકરો અને નગરજનો। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની રોમાંચક મેચમાં ભારતનું શાનદાર વિજય થતા જંબુસરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ઐતિહાસિક જીતને વધાવવા માટે શહેરના ટંકારી ભાગોળ ખાતે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દેશભક્તિના ગીતો અને ડીજેના તાલે તમામ કાર્યકરો અને જંબુસરની જનતા મન મૂકીને ઝૂમી ઉઠી હતી। આખું વાતાવરણ ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। નાના મોટા સૌ કોઈએ સાથે મળીને ડિસ્કો કરી ભારતની આ જીતને હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ ભારતે ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વાર વિશ્વ વિજેતા થયું છે, ત્યારે જંબુસર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળે છે। આપણે જોયો હમણાં ડીજેના તાલે લોકો આજે અત્યારે ટંકારી ભાગોળ ભેગા થયા અને ખૂબ નાચ્યા। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ ભેગા મળી અને વિજય ઉત્સવનું આયોજન કર્યું, ફટાકડા ફોડ્યા અને જંબુસર શહેરમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। આજે ફરી એકવાર ભારત વિશ્વ વિજેતા બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે સૌને ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ વિશ્વકપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ખરેખર હરાવ્યું, એના કરતા આપણે એવું કહીએ કે ખૂબ જ મોટા માર્જિનથી ઉછળી નાખ્યું છે આપણા ભારતે। તો ભારતની ટીમને અને સર્વે દેશવાસીઓને ખરેખર તો પહેલા ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ જે આપણે જોઈએ છે કે ક્રિકેટની રમતમાં પણ બદલાવ અને દેશની સુરક્ષાથી માંડીને દરેક વસ્તુમાં જે બદલાવ આવ્યો છે, એના ઉપરથી સાબિત થાય છે કે આ આપણું નવું ભારત, જે નરેન્દ્ર મોદીજીએ જે સ્વપ્ન જોયું છે કે નવું ભારત, એ આજના આપણે જે મેચ જે આપણે જીત્યા એમાં આપણને નવા ભારતના દર્શન થાય છે। તો આ પ્રસંગે સર્વેને ફરી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન।